બરોડામાં આવતા જ બેસે પાછળ ગાડી આ બાજુ, તમે ગાડી આમ નીકળી, ગાડી સીધી જ જતી હતી, તમે વચ્ચે આટલી ઘસાણે મેન પેનલ ઘસાઈ ગઈ છે ભાઈ મોરાની. એ તમે એ કે આડી નાખી ભાઈ, આપણે થોડી આડી નાખી છે. પાછળથી આવે એને આડી નાખી હોય કે આગળ જવું. હા એમ આગળ ને બહેનો, સ્વાગત છે તમારું એક ઓર નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 12 અને 8. આપણે જવાનું છે 2 વાગે, આપણી ટ્રીપ શરૂ થવાની છે 2 વાગે. ટ્રીપ આપણી રહેવાની છે કાશી, અયોધ્યા, મહાકુંભ, બધે જેટલું ભાઈ રસ્તામાં આવે અને અમારાથી પોસિબલ થાય અઠવાડિયામાં બધું જ કવર કરી લેવાનું છે. તો ભાઈ આ વ્લોગમાં બન્યા રહો. અને ભાઈ સામાન તો ઓલરેડી પેક છે અને ઝાલા આવે છે, એમની ઓરા લઈને અમે જઈએ છીએ 5 જણા. એક આપણે ઓમને છાણી જગાતના ગતિ ઉપાડવાનો છે. તો એનીવેઝ 2 વાગે મળીએ સીધા ગાડીમાં. બસ ભાઈઓ 2 વાગી ગયા છે, ઓલમોસ્ટ ડન છે પેકિંગ. આટલો જ સામાન છે અને બંને એટલું ઓછું સામાન લીધો છે કારણ કે ભાઈ કપડાં બદલવાનો આઈ ડોન્ટ થિંક સો ટાઈમ મળશે. થોડીક જ હોટલ રાખવાની છે, બાકી નાઇટ ડ્રાઈવ જ કરવાની છે. એનીવેઝ હવે નીકળીએ, ઝાલા થોડી વારમાં નીચે આવે છે, બધો સામાન હું નીચે મૂકી આવું અને પછી નીકળીએ ભાઈ આપણી ટ્રીપ પર. ભાઈ હનુમાન દાદાની રજા લઈ લઈએ આપણે જતા પહેલાં. આપણે વાંધો ન આવે આખી ટ્રીપમાં, હનુમાન દાદા હારે હોય એટલે કાંઈ આપણે ટેન્શન જેવું નથી. શું કહો મિત્ર? સાચી વાત છે. હાલા ભાઈ તાત્કાલિક આમરેસ્ટ નખાવ્યું છે, આ કરાવ્યું છે, કુશન છે એ નખાવ્યા છે, એન્ડ્રોઈડ સિસ્ટમ તાત્કાલિક બધું એમ કે ભાઈ કાલે ટ્રીપમાં નીકળવાનું છે એટલે એક દી અગાઉ ગાડી ફૂલ રેડી હોવી જોઈએ. ચાલાનું કે ભાઈ જવા દે બિચારાને, થોડુંક તકલીફ છે. કંઈ નહીં, આવું આપણે નહીં કરીએ. એનીવેઝ જો હવે સીધી આપણે પાણીની ટાંકી બનવા માંડી છે, ઓલમોસ્ટ બની જ ગઈ છે. ક્યારે કામ પૂરું કરે કોને ખબર. પાણી તો હજી ડોળું નથી આવતું એટલે વાંધો નથી. હવે નીકળી ગયા છીએ. પાણી નથી આવ્યું 2 દિવસથી, પાણીનો આપણે તકલીફ નથી એવી. હવે 2:20 થઈ ગઈ છે. ઇન્ટરસેપ્ટર હા એ સર્વિસમાં છે, સર્વિસમાં હું આવ્યો ત્યારે જોઈને મેં. તો ભાઈ 2:20 થઈ ગઈ છે. વિશાલભાઈને લઈ લઈએ, વિશાલભાઈને લઈને સીધા આપણે બરોડા નીકળ. હા વિશાલભાઈ રેડી થઈ ગયા છે, એકદમ તૈયાર થઈને મોએ. ઓહો ફાઇનલી નીકળીએ છીએ સામાન સાથે. ફાઇનલી હવે વાતો કરવાની બંધ થઈ ને ટ્રીપ ઉપર. તો ભાઈઓ લાકડિયા પુલ આવી ગયો છે. અત્યારે વાગ્યા છે 3:15. ભાઈબંધ મળી ગયો હતો એટલે આપણે ઉપર રહી ગયા હતા. હવે જઈએ છીએ આ બ્રિજ. 3:30 થયા છે અને હાઈવે ઉપર ચડી ગયા છીએ. ચાલાઈ રાજી છે ભાઈ, હાઈવે આવી ગયો. હવે ચાલા લેશે હાથમાં ફોન અને વગાડશે સોંગ. ઓકે કરો. થોડીક જ વારમાં 4:45 થયા છે. 4:15 આવી ગયા છે હોટલ સહયોગ. ભાઈ નવો હાઈવે બન્યો છે. અરે ભાઈ સ્કોર્પિયો તો સ્કોર્પિયો છે યાર. હવે સ્કોર્પિયો નો મેળ તો ન થયો પણ એનીવેઝ હવે ભાઈ સહયોગમાં ચા પીએ અને નવો હાઈવે બન્યો છે એટલે ભાઈ ચકાચક અડધી કલાકમાં તો ભાઈ ધોલેર આવી ગયા. ચાલો જઈએ નીચે અને ચા પીએ. તો ભાઈ મોટા ભાઈ આપણે છે ને અત્યારે સહયોગમાં આવી ગયા. કાપી નાખો. હાલ શરૂ. મોટા ભાઈ આપણે અત્યારે સહયોગ હોટલમાં આવી ગયા ચા પીવા. બધો સ્પોન્સર હું કરવાનો છું, બરોબર. ટોટલી ખાવા પીવાનો ખર્ચો મારો, રહેવાનો ખર્ચો છે મિતભા તપન ને ઓમ આપશે. સંપૂર્ણ રસ્તામાં સીએનજી, પેટ્રોલ, ફાસ્ટેગ હર્ષભાઈ ઉપર છે. તો બજાવો તાલી. કશો વાંધો નહીં, તમે બરોડા રોકાઈ જાઓ, અમને ખર્ચો આપી દેજો. 50,000 એડવાન્સ કરી દો. તમારે ચાલાને QR કોડ આપો. કોઈ ઘરેથી નીકળ્યા 100 કિલોમીટર થઈને ઝાલા કે આપણે થેપલા ખાવા. આવા બધા 50 ગામ હોય ને 5 માણસ આપણે ખાવા થેપલા એટલે કીધું આપણે લેતા આવીએ. બરોબર છે. શરૂ કરીએ હવે થેપલા. બપ્પાની વાત થઈ છે એટલે અત્યારે કેટલા ખવાય એનું નક્કી નથી. હમણાં પૂરું થાય પછી તમને કહું. જોવા માટે જોયા રાખવા. હા બીજું તમે કઈ કરી નહીં શકો. બીજું લાઈક કરી શકો, લાઈક કરો. તો ભાઈ ચા બહુ સરસ છે. ચાલાની ઓલે શું કહેવાય એને હોટલ છે ગામમાં. ચાલા ગામના ભાણું પાસે યાર શું વાત છે.
માતાજી સુખી રાખે યાર ચાલા થેપલા ખાવ તમે યાર તમે ભૂખ્યા આવ્યા લાગો ચાલા ચટિયાળી બા મહાકુંભ જવાની ફૂલ તૈયારી. છટાયું એકલા એકલા મંચ ખાજો. માર દાળિયા ખાવા મતભા લ્યો ને દાળે આપ અંદર બેસી જાવ એટલે દાળે આપ. તો ભાઈ બરોડા અહીંયાથી વિંધુ છે 65 કિલોમીટર. અમે ગિરનાર આવી ગયા છીએ મોટા ભાઈ ઓલો તાહળીમાં સા પીવા હા તો ભાઈઓ આવી ગયા છે ગિરનારમાં. હવે જઈએ નીચે ને પીએ ચા. અહીંયા ચકાચક ચા મળે છે. દર વખતે આપણે પીએ છે ભાઈ. આપણો રેગ્યુલર રૂટ છે આ. એનીવેઝ ચાલો ગિરનારીમાં જઈએ ચા પીવા. ની તંગી ન પડે એના માટે જોઈ લ્યો પૂરા 2 કાર્ટૂન પડ્યા હતા ભાઈ. વિશાલના કાકાના લગ્ન હતા એના 2 કાર્ટૂન પડ્યા છે. અને આ છે આપણે એસી વાળું ગ્લો બોક્સ. તો ભાઈ અહીંયા મસ્ત ચીલ થાય છે બોટલો. તો ભાઈ પાણીની તંગી રહેવાની નથી બિલકુલ બી. તો ભાઈ આપણે પહેરે કપડે બેસી ગયા છીએ જોઈ લો બ્રેક એટલે પછી ઉપાધિ નહીં વાયા જઈને. હાલો હવે ચા પીએ. ભાઈ તારી ફેવરેટ ગિરનાર હોટલમાં ચા આવી ગઈ બરોબર. હમણાં આવે એટલે પીને ચકાચક ભૂઈ જાય છે. મિતબાને પહેલી વખત આપણે પીવડાવીએ ગિરનારીમાં ચા એટલે મિતબાને મોજ આવી જાય છે. તો બરોબર જ તે સારી આવે. ચા પીવા મોજ. ચાલા કેવી લાગે? એક નંબર કયો ને? હા એક નંબર છે ભાઈ. હર્ષ તને બીજી ત્રીજી વખત અનુભવ કેવો છે? એક નંબર ને. બડે ભાઈ की चाय मतलब बड़े भाई की चाय जय गिरनारी खुश रहे दुनिया सारी. Hi ladies and gentlemen, your captain, flight captain મિત્રાજી ઝાલા. સ્પીકિંગ. આપણા લાયસન્સ મેમ્બર વિશાલ વાઘેલા પછી આપણા આજના પાયલોટ છે મિત્રાજી ઝાલા જે 150 સિવાય હલાવતા જ નથી ગાડી. Flyer over 9. તો બસ કેટલે કિલોમીટર છે ભાઈ? 6 કિલોમીટર છે. 6 કિલોમીટર આપણે ઓમના ઘરે પહોંચી જશું. બહુ જ પડે આમ છે. ઓમ ગેસ્ટ હાઉસ ને પછી ઓમ હોસ્પિટલ. હા ભાઈ ઓમ ભાઈએ બહુ બધી કમબેક કરી લીધું છે. હા અત્યારે 7:30 થઈ રહ્યા છે. આપણે અત્યારે એ હોસ્પિટલ નહોતા બાકી તમને ત્યાં જ તેમની હા મુલાકાત કરાવી દે. આજે ઓમભાઈ હવે 8 વાગ્યા પહેલા ગમે એમ કરીને આપણે બરોડા છોડવાનું છે. તો આપણે ઇન્દોર સરાફા માર્કેટમાં પહોંચી શકશું રાત્રે અને ત્યાં જઈને ખાઈ મોટા ભાઈ શકશું. તમે વ્લોગ જોયા રાખો એમ ટૂંકમાં બીજું કાંઈ હવે હું બડબડ કરવાનું હા પણ તમે સાના મના બેઠા રહ્યો ને ભાઈ. ક્યારનો પણ જોયા જ રાખવાનું અમારે હા એમ તમે તમારો વહીવટ કરો ને VFX આર્ટિસ્ટ. ઈ તો ચાલુ જ તમે તમારું કરો. હા એમ અમને અમારું કરવા દો. અમારો વ્લોગ મસ્ત નો ચાલુ છે. જો આ બોર્ડ આવી ગયું મારી છે. મુજને અહીંયા તો કઈક લાઈટ. ઓ ગજબ ગજબ લાખ રૂપિયા લે. ગજબ ભાઈ. અહીંયા લગી આમ જો ઝગમગ કરી નાખ હું ભાઈ. એ તો 8 વાગી ગયા છે અને ઓમ ભાઈ ના ઘરની નીચે પહોંચી ગયા છે. કરી લ્યો તમે બે. હું ઓમ હવે ઓમ હું તો ઘરે રહેવાનો છું. ઘરે રહે ને. વજન તો ઘટાડ્યો હે. હાઈટ ઓછી કરી નાખી. ના હવે આ અનઇવન સરફેસ છે. આ સીધા રસ્તે આવો એટલે હમણાં હાઈટ આવી જાય. ભાઈ જો સામાન ફૂલ છે. તું ક્યાં મૂકીશ સામાન? આમ હાલો ભાઈ સામાન હલવાડી દે. સોરી હાલા હમાડી જ દે ને ભાઈ ગમે એને. વાહ ભાઈ તો પણ છે ને અહીંયા પડ્યું. યા ભાઈ મૂક્યું છે. બળ કર બાંધવું કઈ જગ્યાએ? જો આ રાખવાનું સમજ્યા. હા આપણા મિત્ર જ છે. એમાં તો રિફ્લેક્ટર છે. વાહ વાહ કામ થઈ ગયું. જો આ બેગમાં બેગ ઉપર થોડા કોઈ માણસો ઠોક. ના ના કહેવાય નહીં ને ભાઈ નક્કી નહીં મરો. સપોર્ટ હા આમ સપોર્ટ ખેંચ મરો ભાઈ ખેંચ. ખેંચ મારો ભાઈ ખેંચ. હા મને આજે ફૂલ કાપી ન પડે દોડી. ખોલવાનું જ છે આ. ઓર્ડર લઈ લઈએ. મેં તો કીધું જો હવે ઉપર થેલા બંધાઈ ગયા છે ને હવે શ્રીફળ ફોડી નાખીએ. આપણા રિફ્લેક્ટર અહીંયા મસ્ત ના આવે છે. જો આપણા બે હરખા છે તારું ને મારું. બધાએ બેવાનું. હું કરું? હા મિસ્ટેક તારો મિસ્ટેક ઘાત કરવાનો. ઘાત કરો ને. બાપા બેન ને 1 મિનિટમાં ઉતારી તો લે. હા બસ
હા બસ તો પેલા ઉતારી તો લો. મહાદેવ મહાદેવ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચલો ભાઈ કોમ ચલે. લો હાલો મારી ક્યાં ના છે. હવે આપણે સ્ટોરી મૂકશું બધા મૂકે છે ચલે એમ. ચલે ઓમ રહેવા દે. આગળના ગ્લો બોક્સ માં તું પાણીની બોટલ કોઈને દે ને તો નીચેથી ન્યાય અંદર રિફિલ કરવાની. હા ઓકે ઓકે એમાં સમજી ગયો. એસી આપણે ફ્રીજ માં ઠંડો કરવા મૂકે છે એમાં છે ગ્લો બોક્સ? ઓબ્વિયસલી. એ ભાઈ ઓરા છે ઓ યાર ઓરા તું છે યાર. ઓરા. હું ને અમિતભા બે ચડી જાવ ઓરા કેવાય યાર. દેવ. જય મહાદેવ. રાધે રાધે. રાધે રાધે. બધું આવશે. મહાદેવ. અરે હર મહાદેવ જય શિવ શંભુ. નાસ્તાના પડીકા સાથે આપણે ફૂલ રેડી છીએ કે અરે નાસ્તો ન મોટા કરવો ભાઈ. પડે એટલા તો પડીકા આપણે લીધા જ છે. જમવાનું છે. આ તો જમવાનું છે, જોઈ લો. મારો ફોન આપો મને શું કીધું વિન્ડો બટન ખોલો વિન્ડો બટન તો ખોલ્યું ભાઈ. એ જોતો એ આગળ આગળ તું હાલો હાલો હા ઈ જ રસ્તે જઈએ. હાથ લ્યો તું હા 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 ઈ તો મને ખબર છે. એટલે હા પણ એટલે આમ આ રહ્યો હાથ. ઓકે હા બોલ બોલ કરે છે યાર ખુલી ગઈ ભાઈ શાંતિ. આપણે રાખજો હવે ખુલ્લું. આ વ્યક્તિ ટિંગ ટિંગ કરે એ મને પોસાય નહીં યાર હવે ભાઈ 9 વાગે નીકળીએ છીએ બરોડાથી. હવે તો ઇન્દોર હા ઇન્દોર તો નથી જવાના સીધા ઉજ્જૈન. સવારમાં આરતી થઈ જાય પછી આપણે દર્શન કરશું. પહેરવા દે બસ આમ બરોડામાં આવતા જ ઘસાઈ ગયો. ખાલી તમે બ્રેક મારે તો તમારે નો અડે. અમારે પાછળ તો થોડા જોવાના છે એમ વાત. પાછળ બીજું કઈ વાંધો સિમ્પલ નથી. પાછળ કોણ પાછળ ગાડી આ બાજુ, તમે ગાડી આમ નીકળી. ગાડી સીધી જ જતી હતી. ગાડી સીધી જ તમે હતી. વચ્ચે તમે આમથી આમ લઈને ભરાયું. લાઈનમાં તમે હાલતા હોત ને તો અડે જ નહીં. તમે પાછળ હોત ને તો અડે જ નહીં પણ તમે આમ નાખવા ગયા ટ્રાફિક ખાલી જે બ્રેક મારી હોત તો નો અડે ખરેખર. આપણે ઘસાણે મેન પેનલ ઘસાઈ ગઈ છે ભાઈ વરાની. કાકાએ ઘસી છે હરખાઈ ની. અહીંથી આવીને અડતી ફોન નંબર ઉપર ફોન કરો હા કહે છે કાકા કહે કે મેં તમે ઈ કે આડી નાખી ભાઈ. આપણે થોડી આડી નાખી છે. કાકા એમની પાછળથી આવે એને આડી નાખી હોય કે આગળ ઓલરેડી હા એમ આગળ તો આપણે હતા ને યાર. થોડીક સેન્સિબલ આગળ બરોબર. પીસીઆર બોલાવી છે. હા પીસીઆર આવે. મોટું દિલ રાખીને કાકાને જવા દીધા છે. કાકા યાર ડેમેજ થોડુંક જ હતું એટલે તો હા એમ બાકી મૂકે ઈ ઝાલા યાદ મૂકે તો નહીં. ચાર છે હવે તમે કયો. જઈ આવ્યા છે નક્કી કરો તમને રોડની ખ્યાલ હા છે? તમે બે કેવો જઈ આવ્યા છો લેવાય હર્ષ ને ઓમ. મને તો એટલું બધું રોડનું અત્યારે ખાસ લેટેસ્ટ હમણાં હું ગયો તો પેલા લઈએ કયો હવે, લેવો નક્કી તો કરીએ સારું પડે. પેલા કયું લઈએ. ઉજ્જૈન. રાઈટ સાઈડ છે પાવાગઢ પણ અત્યારે ફોકસ આ રહ્યું. જ્યાં આપણે ગયા Focus વર્ષે આવ્યા હતા હા, 2 વર્ષે આવ્યા હતા પાવાગઢ માતાજી એ વ્લોગ તમને હિન્દીમાં જોવા મળશે જોર્યું. તો ભાઈ જઈ આવો હલકાડ થી આવો. ભાઈ મેં તો એક ચપ્પલ વિશાલ નું પહેર્યું, એક મેં મારું પહેરી લીધું. આપણે આવ્યા છે હોટલ ઘનશ્યામ આપણી જટા અને વાગ્યા છે 11:30. હલકા વેલકા લઈને આપણે જઈએ હવે. ગાડીને થોડોક રેસ્ટ મળી જાય અને આપણે થોડોક રેસ્ટ કરી લઈએ. શું કેવું? ફૂલ ટોક્યો વાઇબ્સ એકદમ, મતલબ આમ કહેવાય ને કે જગમગો કરીને રાખી છે ભાઈએ બે. અને ક્યાંક બીજો ને વસ્તુ બતાવું અહીંયા જો ભાઈ, આંખ જો ભાઈ. ચાલો એ થેલા ઉપર છે, હવે થોડીક સાઈડમાં લઈ લઈએ. એ ભાઈ બીવડાવમાં તું તમે આ કરો હા યા કરો તમે. ચા લેવી છે? ઓમ પૌવા લાવ્યો છે તો અત્યારે સવારના પૌવા રાત્રે 11:30 આપણે ખાઈએ. વધારે ખાશું તો પછી ખબર છે સવારે શું થાય, એટલે આપણે થોડુંક ઓછું ઓછું ખાઈએ, સમજ્યા? હળવું હળવું. મારા લાલા લજપતરાય અત્યારે પૌવા બટેટા કાઢી રહ્યા છે. ઓમ ભાઈ આપણે આડો પૌવા લાવ્યો છે. ઢોકળી બંધ નથી થતી ક્યારની, એટલે જ ગાડીમાં વિચારું સ્મેલ ક્યાંથી આવે છે એટલી બધી થેપલાની. ઓલું ફ્લેશ લાઈટ આવે છે એમાં. મારી આ ચાનો હથવારો છે કોઈ? ના યો તો લઈ આવ. વિના મને ચેન પડે નહીં. તો અમારી અત્યારે ઓરા
હો તમારી ઓરા એમ ને બીજી ઓરા અમારે બીજી મિતભા ચાલાની ઓરા ભાઈ મિતભા ચાલની ઓરા. જ્યાં ગાડીના માલિક છે પોતે ચાલા જે ખૂબ જ રમૂજી સ્વભાવના છે ચાલા આપણે યાર અત્યારે એમની ટેક્સી બુક કરવી હોય તો તમે અત્યારે સ્ક્રીન ઉપર નંબર જોઈ લેજો ફોન કરજો ચાલાને એ તારા વિસલા જોતું છે કે હા મારે જોઈએ છે પૌવામાં રતલામી છે બાકી રહી ગઈ હતી બાલાજીની આપણે રાજકોટની તો નાખી અંદર ત્યાં બાકી રહી ગઈ હતી હા હું કે તો આ એક નંબર પૌવા હો અમને કઈ એક નંબર પૌવા છે બહુ મસ્ત ઓમભાઈ બિચારો એટલી દૂરથી આમ કપ બે બેલેન્સ કરીને આવે છે જાયરોસ્કોપની રીતે એ રસ્તો ભટકી જાય છે એવું હોય તો ભાઈ રસ્તો ભટકી ગયો કઈ વાંધો નહીં સુપરમેન ને નર્સ ને ચા પીવી છે સોરી ઓમને સુપરમેન નર્સ બે એક જ વસ્તુ છે હું કર કરે છે ભાઈ ક્યારનો દેખાતી નથી એમાં આગળ. પ્રાઇવસી ગ્લાસ વાળા ભાઈ છે 12 વાગે ફાઇનલી પાછા રોડ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ રોડે ચડી ગયા રોડે ચડી ગયા એ ન બોલે એટલે આપણે જવા માટે સમજ્યા કેમ આવજો આવજો કરે છે આવજો આમલી ખાવજો ઘરની મસ્ત એકદમ આવજો ઘણી બસ છે ભાઈ આ તો બધા પ્રયાગ જ જાતા લાગે આપણી જેમ હા મને આ ડાઉટ છે કારણ બધા પ્રયાગ જ જાય છે એટલે આ રોડ પ્રયાગ માટે તો જાય છે ભાઈ ત્યારે ક્રેઝ છે તો જાય ને બધા કોઈ વાંધો નહીં ચાલો મજા આવશે વાયરલેસ ચાર્જિંગ ઓમભાઈ લાવ્યા છે તો અત્યારે રાત્રે 12:30 અનબોક્સિંગ કરીએ છીએ અમે એ સિલેવો નો લાલા વાહ લાલા લજપત રાય ઇમ્પોર્ટેડ આઈટમ છે જો ભાઈ આમાં લખ્યું છે 2 વાયરલેસ ચાર્જિંગ ના મોડ બરોબર કેનેડા થી શું વાત કરે કન્નડા એ તો અસી flex તસી કરે. લસ્સી ડોક્ટર સાહેબ ફ્લેક્સ કરે છે અમારી લાલા આમાં ફોટામાં અલગ ને રિયલ માં અલગ છે અરે ફોટામાં કલર હોય ને અને અલગ એમાં લાલુડો કલર છે આ કાળો કલર છે અચ્છા એવું કલર છે ફરી ગયો સમજે તું કાંઈ વાંધો નહીં એટલે શું વાત કરે એમપી માં કરી ગયા આપણે મેસેજ વાહ. એમપી માં ચાલો એમપી ની બોર્ડર આપણે ભાઈ ક્રોસ કરી ચૂક્યા છીએ કેબલ વાળા